તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે, જ્યાં આજનો સંદેશ તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે। સૌપ્રથમ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને આ વિડિયોને એકવાર તમારા હૃદયથી લાઇક કરો, જેથી આ પવિત્ર માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચે જેમનું ભાગ્ય બદલાવાનું છે। ઉપરાંત કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો, જેથી ભગવાન શિવના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને અહીં દરરોજ આવી મહત્વપૂર્ણ આગાહીઓ અને દૈવી સંદેશાઓ મળતા રહેશે। ધ્યાનમાં રાખો કે આ કોઈ સામાન્ય વિડિયો નથી, આ મહાદેવ દ્વારા મોકલવામાં આવેલ દૈવી સંદેશ છે। છેલ્લી ચેતવણી, એક સુવર્ણ તક, અને જો તમે તેને અવગણશો તો તે જીવનભરનો પસ્તાવો બની શકે છે। જો આ આગાહી ખોટી પડે તો હું આજથી આગાહીઓ કરવાનું બંધ કરીશ, પરંતુ મારો અંતરાત્મા સ્પષ્ટપણે કહે છે કે આજે સાંજે 5:10 વાગ્યા પછી તમારા જીવનમાં બનનારી ઘટનાને બ્રહ્માંડની કોઈ શક્તિ રોકી શકશે નહીં। સમય આવી ગયો છે જ્યારે તમારું નસીબ, જે અત્યાર સુધી સૂતું હતું, તે જાગશે, અને તે પણ 7મા સ્વર્ગ સુધી પહોંચવાનો છે। હવે તમારી કુંડળીમાં એવા સંયોજનો બન્યા છે જે ફક્ત ભાગ્યશાળી લોકોની વાર્તાઓમાં જ સાંભળવા મળે છે। આ સમયનું વિશ્લેષણ જ્યોતિષીય ગણતરીઓ અને દેવગુરુ બૃહસ્પતિ, શનિદેવ અને મહાદેવના જોડાણના આધારે કરવામાં આવ્યું છે। આ તે સમય છે જ્યારે ભાગ્યના દરવાજા ખુલે છે, જ્યારે બંધ ભાગ્યની તિજોરી આપમેળે ખુલી જાય છે, જ્યારે તમને માંગ્યા વિના પણ બધું મળવાનું શરૂ થશે, જે તમારા જીવનની સૌથી મોટી ઈચ્છા હતી। હવે તમારા ભાગ્યના તાળા ખુલવા જઈ રહ્યા છે। હવે તમે ફક્ત સ્વપ્ન જ નહીં પણ તેને જીવવાનું પણ શરૂ કરશો। હવે કોઈ તમને પાછળ ખેંચી શકશે નહીં। હવે તમારા જીવનની ગાડી સીધી હાઈવે પર દોડવા જઈ રહી છે। જે લોકો તમને અપમાનિત કરતા હતા, જે તમને ટોણા મારતા હતા, જે તમારા સંઘર્ષની મજાક ઉડાવતા હતા, તે જ લોકો હવે તમારા દરવાજા પર આવીને તમને સલામ કરશે। આ ફક્ત ભાવનાત્મક વાત નથી, તે આવનારા સમયનું એક નક્કર અને ગણતરીપૂર્વકનું સત્ય છે, જે આજની ગ્રહ સ્થિતિ અને તમારી કુંડળીની સ્થિતિ દ્વારા સાબિત થાય છે। જે લોકો તમને છેતરીને ચાલ્યા ગયા હતા, હવે તે જ લોકો તમારી સફળતા જોઈને પોતાને શરમ અનુભવશે। આજે સાંજે 5:10 વાગ્યા પછીનો આ સમય એટલો મહત્વપૂર્ણ છે કે જો તમે તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરશો તો તમારે જીવનમાં ક્યારેય પાછળ ફરીને જોવાની જરૂર નહીં પડે। હવે તમારા માટે દરેક દરવાજો ખુલશે, દરેક રસ્તો સરળ બનશે અને દરેક અવરોધ પોતાની મેળે દૂર થશે। જો તમે ક્યારેય વિચાર્યું હોત કે તમે ધનવાન બની શકો છો, પરંતુ સંજોગોએ તમને રોકી દીધા હતા, તો હવે તે સમય છે જ્યારે તે વિચાર વાસ્તવિકતામાં ફેરવાવાનો છે। હવે તમે તમારા હાથમાંથી કરોડો રૂપિયા મેળવવાના છો। જો તમે ઈચ્છો તો વ્યવસાયમાં અચાનક તેજી આવશે। જો તમે ઈચ્છો તો તમે એક જ વારમાં તમારી નોકરીમાં પ્રમોશન મેળવી શકો છો। જો તમે ઈચ્છો તો જે વ્યક્તિ તમારાથી દૂર ગયો હતો તે પાછો આવી શકે છે, કારણ કે હવે તમારા આત્મા અને બ્રહ્માંડ વચ્ચેનો સંબંધ જાગી ગયો છે। શનિદેવ મહારાજની દ્રષ્ટિ હવે તમારા પરથી દૂર થઈ ગઈ છે અને હવે તે તમારા પર પ્રસન્ન થઈને તમારા જીવનના તમામ અવરોધોને પોતે દૂર કરવાના છે। માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ખિસ્સામાં કાયમી મહેમાનની જેમ રહેવાના છે। હવે તમારી તિજોરીમાં ફક્ત પૈસા જ નહીં પરંતુ સુખ અને સમૃદ્ધિ પણ હશે। આજે સાંજે 5:10 વાગ્યે તેણે તમારી બધી સમસ્યાઓ પોતાના માથે લઈ લીધી છે, પરંતુ જો તમે આ વખતે સાવચેત નહીં રહો તો પરિણામો ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે। આ શક્તિ તમારી સાથે છે,
પરંતુ તેના આશીર્વાદ મેળવવા માટે ચોક્કસ બાબતોનું પાલન કરવું જરૂરી છે. હવે મુખ્ય પ્રશ્ન ઊભો થાય છે કે તે બે ભૂલો કઈ છે જે તમારે કોઈપણ ભોગે ટાળવી જોઈએ. ધ્યાનથી સાંભળો, કારણ કે તેમને જાણવું તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નકારાત્મક વિચાર અને ખોટી સંગ, આ બે બાબતો તમારા જીવનની દિશા નક્કી કરે છે. જો તમારી વિચારસરણી નકારાત્મક હશે તો ગમે તેટલી સારી તકો હોય, બધું વ્યર્થ જશે. તેવી જ રીતે જો તમે ખોટા લોકોના સંપર્કમાં રહેશો તો તેઓ ધીમે ધીમે તમારી જીવનશક્તિનો નાશ કરશે. આવા લોકોથી અંતર રાખો જે તમને પાછળ ખેંચે છે. તમારી ઊર્જાનો નાશ કરો અને તમને ખોટા માર્ગ પર લઈ જાઓ. આ શક્તિને અવગણવી પણ એક મોટી ભૂલ હશે. જે શક્તિએ આજ સુધી તમારું રક્ષણ કર્યું છે, જો તમે તેને અત્યારે પણ અવગણશો તો તેનું પરિણામ ખૂબ જ ભયંકર હોઈ શકે છે. તેના સંકેતોને સમજો, તેની હાજરી સ્વીકારો અને તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો. ત્યારે જ તમે આ શક્તિના અનંત આશીર્વાદ કાયમ માટે મેળવી શકશો. હવે પ્રશ્ન એ થાય છે કે આ શક્તિ ખરેખર કોણ છે? મિત્રો, આ શક્તિ ઈશ્વરે આપેલી છે. તે હંમેશા તમારા ઘરથી 100 મીટરની ત્રિજ્યામાં હાજર હોય છે. જ્યારે પણ તમે કોઈ મુશ્કેલીમાં મુકાઓ છો ત્યારે આ ઊર્જા તરત જ સક્રિય થઈ જાય છે અને તમારા દુઃખને પોતાના પર લઈ લે છે. તમે ઘણીવાર અનુભવ્યું હશે કે કોઈ પણ કારણ વગર અચાનક પરિસ્થિતિઓ તમારા પક્ષમાં બદલાવા લાગે છે. જ્યારે પણ તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે ત્યારે તે યોજના સફળ થતી નથી. આ બધું આ શક્તિની કૃપાથી શક્ય છે. આ શક્તિનો સાથ મેળવવા માટે દરરોજ સવારે અને રાત્રે તેનો આભાર વ્યક્ત કરો. હંમેશા સકારાત્મક સૂઈ જાઓ. નકારાત્મક વિચારોથી દૂર રહો. યોગ્ય કાર્યો કરો. બીજાઓને મદદ કરો. સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલો. તમારા જીવનને સુધારવા માટે પ્રતિજ્ઞા લો. વિચારીને નિર્ણયો લો અને શિસ્તબદ્ધ બનો. તમને આ શક્તિના સંકેતો અનેક સ્વરૂપોમાં મળે છે. ક્યારેક સ્વપ્નના રૂપમાં, ક્યારેક વિચિત્ર સંયોગના રૂપમાં અથવા કોઈ વ્યક્તિ દ્વારા. તમારે ફક્ત તે સંકેતોને યોગ્ય રીતે સમજવાના છે. જ્યારે પણ તમને લાગે કે પરિસ્થિતિઓ પોતાની મેળે સુધરી રહી છે અથવા કોઈ મોટી સમસ્યા અચાનક દૂર થઈ ગઈ છે, ત્યારે સ્વીકારો કે તે એ જ શક્તિનો ચમત્કાર છે. જો તમે હંમેશા આ શક્તિના આશીર્વાદ તમારા જીવનમાં રાખવા માંગતા હો તો આ વિડિયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. વધુને વધુ સમસ્યાઓ તમારા જીવનમાં પ્રવેશી રહી છે. કોઈ પણ વ્યક્તિ એ હકીકતથી મોઢું ફેરવી શકે નહીં કે અત્યાર સુધી તમે એટલું બધું સહન કર્યું છે કે તમે વાસ્તવિક દુઃખનો અર્થ બીજા કોઈ કરતાં વધુ સારી રીતે જાણો છો. તમારા જીવનમાં કેટલું દુઃખ અને દુઃખ રહ્યું છે તે બીજું કોઈ સમજી શકતું નથી. તમને વાસ્તવિક દુઃખ શું છે તેનો સારો અનુભવ છે. પરંતુ તે જ સમયે એવું પણ કહેવાય છે કે સમય દરેકને સાથ આપે છે. ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે, પરંતુ અન્યાય માટે કોઈ સ્થાન નથી. તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે. તમે વર્ષોથી ભગવાન પાસે જે ઈચ્છાઓ માંગી રહ્યા હતા તે હવે પૂર્ણ થવા જઈ રહી છે. તમે જે સ્વપ્નો એક સમયે તમારી આંખોમાં રાખ્યા હતા તે સાકાર થશે. દરેક ધ્યેય જેના માટે તમે તમારા હૃદયથી સખત મહેનત કરી હતી તે હવે પૂર્ણ થશે. હા મિત્રો, આજે આ વિડિયોમાં તમને ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવશે. એક રહસ્ય જે તમને અંદરથી હલાવી દેશે અને જે જાણીને તમારું લોહી ઉકળવાલા. તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? આ બધા પ્રશ્નોના જવાબો આ વિડિયોમાં હાજર છે. ઘણી વખત અમે તમારી સાથે આવા વિષયો પર વાત કરી છે અને શક્ય છે કે આ પ્રશ્ન તમારા મનમાં પણ ઉદ્ભવ્યો હશે. તો આ વિડિયોમાં
બધું તમારા માટે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. તેથી વિડિયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો આ વિડિયો સાથે આગળ વધીએ. પરંતુ તે પહેલાં અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. જો તમે અમારી ચેનલમાં નવા છો તો કૃપા કરીને એકવાર ધ્યાનથી સાંભળો. જો તમને તે યોગ્ય લાગે તો વિડિયોને લાઇક કરો અને ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઇબ કરો. અમે દિવસરાત સખત મહેનત કરી રહ્યા છીએ જેથી અમે તમારા જીવનની સમસ્યાઓ અને દુઃખોને દૂર કરી શકીએ. પરંતુ જો તમે અમારો વિડિયો સંપૂર્ણપણે નહીં જુઓ અથવા તેને ચૂકી જાઓ તો તમારે ચોક્કસપણે અન્ય લોકોને મળતા લાભોથી વંચિત રહેવું પડશે. અને એટલું જ નહીં, પરંતુ સાંજે બીજી એક અસાધારણ ઘટના બનવાની છે. સાંજે તમારા ઘરમાં એક ઘુવડ પણ હાજર રહેવાનું છે. મિત્રો, તમને એ પણ જણાવવું જરૂરી છે કે ત્રીજી મોટી ઘટના એ હશે કે એક બિલાડી પણ તમારા ઘરમાં પગ મૂકવાની છે. કદાચ તમે આ ઘટનાઓ શું સૂચવે છે તે સંપૂર્ણપણે સમજી શક્યા નથી. તો ચાલો તમને જણાવીએ. આ 3 જીવો એક સાથે તમારા ઘરની આસપાસ આવવાનો સીધો સંકેત છે કે માતા રાણી પોતે તમારા જીવનમાં પ્રવેશી છે. માં લક્ષ્મી હવે તમારા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને તેથી જ સાપ દેવતા, ઘુવડ અને બિલાડી ત્રણેય એકસાથે તમારી નજીક આવશે. જો કે તમને તેમની હાજરી સ્પષ્ટ દેખાશે નહીં. શક્ય છે કે કેટલાક લોકો તેને જોઈ શકે, પરંતુ સામાન્ય રીતે આ બધું રાત્રે 12:25 પછી થશે જ્યારે આ શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરશે. મિત્રો, હું તમને એક વાત સ્પષ્ટ રીતે સમજાવવા માંગુ છું. જો ભૂલથી તમે સાપ દેવતાને જોઈ લો છો તો તેમને મારવા તો દૂર, ફક્ત તમારા હાથ જોડીને કહો, હે ભગવાન, અમે તમારાથી ડરીએ છીએ. કૃપા કરીને આ રીતે અચાનક તમારી સામે ન આવો. તેમની માફી માંગો અને પ્રેમથી તેમને શાંતિથી બહાર જવા વિનંતી કરો. મારા પર વિશ્વાસ કરો, તેઓ તમારાથી ખૂબ ખુશ થશે. તેમને નુકસાન પહોંચાડવાની બિલકુલ જરૂર નથી. હવે જે ઘુવડ પ્રવેશ કરશે તે તમને ભાગ્યે જ દેખાશે કારણ કે જ્યારે માં લક્ષ્મી તમારા ઘરમાં આવશે ત્યારે આ ઘુવડ પણ તેની સાથે હાજર રહેશે. તેવી જ રીતે જો કોઈ બિલાડી પ્રવેશ કરે અને દેખાય તો તેને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડો. હવે અમે તમને આ સૌથી મહત્વપૂર્ણ વાત જણાવીએ છીએ. માં લક્ષ્મી હવે તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે. હવે તમારા માટે સંપૂર્ણ આનંદથી જીવન જીવવાનો સમય આવી ગયો છે. હવે ખુશીઓનો તહેવાર શરૂ થવાનો છે. તમારી સંપત્તિ ચોક્કસપણે વધશે. આ સાથે તે બધા કાર્યો જે લાંબા સમયથી અટકેલા હતા તે હવે ગતિ પકડશે. તમને વિવિધ માધ્યમોથી લાભ મળશે. ભવિષ્યને લગતી યોજનાઓ જે અત્યાર સુધી અટકી હતી તે હવે સફળ થશે. તમારા જીવનમાં મોટી રકમનો પ્રવેશ થવાનો છે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા અને સન્માન મળશે. હવે તમારો સમય છે, ચારે બાજુથી નફાની શક્યતાઓ હશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સંપત્તિ અને મિલકતમાં વધારો થશે અને તે જ સમયે તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પણ થશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. આ હકીકત કોઈની સાથે શેર કરશો નહીં. આ વાતને સંપૂર્ણપણે ગુપ્ત રાખવી મહત્વપૂર્ણ છે કારણ કે આ ખૂબ જ ખાસ છે અને કોઈને તેના વિશે ખબર ન હોવી જોઈએ. આ માહિતી ઘરની સીમાથી આગળ ન જવી જોઈએ કારણ કે બધું જ શરૂ થયું છે. અંત દૂર છે. હવે તમારા જીવનમાં સૌથી મોટા દરવાજા ખુલવાના છે. તેથી વિડિયોને અંત સુધી જુઓ. ત્યારે જ તમે બધું સંપૂર્ણપણે સમજી શકશો અને ત્યારે જ તમને તેનો વાસ્તવિક લાભ મળશે. હા મિત્રો, હવે સમય આવી ગયો છે જ્યારે રામ નામનો પ્રભાવ વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ થશે.
હવે પરિસ્થિતિ એવી બનવાની છે કે સાપ પણ મરી જશે અને લાકડી પણ તૂટશે નહીં. તેનો અર્થ એ છે કે હવે તમારા વિરોધીઓ લોહીના આંસુ વહાવવાના છે. તમારી ખુશી જોઈને તમારા દુશ્મનો અંદરથી બળવા લાગશે. તેમના આંસુ બંધ નહીં થાય પણ તેઓ દિવાલો પર અથડાતા વિલાપ કરશે કારણ કે તે બિલકુલ સાચું છે કે તમારા દુશ્મનો તમારી ખુશી જોઈને ક્યારે ખુશ થઈ શકતા નથી અને સૌથી સારા સમાચાર એ છે કે હવે તમારા દુશ્મન લાકડી વિના પરાજિત થશે. તે તમારા પગ નીચે સરકવા માટે મજબૂર થશે. સમજો કે હવે તમારા તળિયામાં એવી શક્તિ છે જે બીજાઓને નમન કરવા મજબૂર કરશે. આ વિડિયોમાં અમે તમને જે કંઈ કહી રહ્યા છીએ તે તમારી કુંડળીમાં બની રહેલા ખાસ ગ્રહોની સ્થિતિઓ અને અદ્ભુત યોગોના આધારે કહેવામાં આવી રહ્યું છે. હા, હવે તે સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે હવે તમારા જીવનમાં રાજાની જેમ જીવવાની શક્યતા પ્રબળ બની ગઈ છે. અત્યાર સુધી તમે જે પણ દુઃખ સહન કર્યું છે, જેટલી ગરીબીમાં જીવ્યા છો, તે બધું હવે પાછળ રહી જશે. તમે તમારા જીવનનો મોટા ભાગનો સમય ગરીબ વ્યક્તિની જેમ જીવ્યો છે. તમે ઘણી બધી બાબતોને અવગણી છે. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે દરેક દુઃખ અને દુઃખનો અંત આવવાનો છે. અમે તમને જણાવવા માંગીએ છીએ કે જે કોઈ પણ આ વિડિયો શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી જુએ છે, તેના જીવનમાં એક મોટો અને ઊંડો પરિવર્તન આવવાનો છે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. કારણ કે આ વિડિયો ખાસ કરીને એટલા માટે તૈયાર કરવામાં આવ્યો છે કારણ કે અમે તમારા જીવનમાં જોઈ શકીએ છીએ કે ઘણી મુશ્કેલીઓ અને સમસ્યાઓ છે. અમને તમારા દુઃખો જોઈને પણ આશ્ચર્ય થાય છે કારણ કે જ્યારથી અમે તમારી રાશિ અને કુંડળી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારથી અમે સતત જોઈ રહ્યા છીએ કે તમારા જીવનમાં ચાલી રહેલ દુઃખ અસામાન્ય છે. તે આપણને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે તમારી કુંડળીમાં આટલા અદ્ભુત સંયોજનો હોય છે, જ્યારે ગ્રહોની સ્થિતિ આટલી શુભ હોય છે, તો પછી આ દુઃખ કેમ હોય છે? જ્યારે કુંડળીમાં ક્યાંય પણ દુઃખ દેખાતું નથી ત્યારે જીવનમાં અભાવ, આ દુઃખ, આ તૂટેલા સપના કેમ હોય છે? શું થઈ રહ્યું છે કે બધી મહેનત છતાં સફળતા નથી મળી રહી? સપના વારંવાર કેમ તૂટી જાય છે? મિત્રો, તમારા મનમાં આ પ્રશ્નો ઉદ્ભવવા સ્વાભાવિક છે. પરંતુ આ બધા પ્રશ્નોના જવાબ આ વિડિયોના અંતે છુપાયેલા છે. જો તમે આ વિડિયોને સંપૂર્ણ રીતે જોશો, તો તમે બધું સમજી શકશો. શરૂઆતમાં અમે તમને જણાવીશું કે તમારી કુંડળીમાં દુઃખ અને પીડા કેવી રીતે દેખાતી નથી, છતાં તમારું જીવન તેમાંથી ભરેલું છે. બીજા તબક્કામાં અમે તમને કેટલાક ખાસ ઉપાયો જણાવીશું જે અત્યંત અસરકારક છે. આ ઉપાયો જાણીને તમે પોતાને દેવી દેવતાઓની કૃપા માટે લાયક બનાવી શકો છો. જો કોઈ આ ઉપાય કરે છે, તો તેના જીવનની બધી સમસ્યાઓનો અંત આવી શકે છે. જે દેવી દેવતાઓ પહેલા કોઈ ભૂલને કારણે ગુસ્સે થયા હતા તેઓ ફરીથી ખુશ થઈ શકે છે. આ ઉપાયો એટલા જૂના અને શક્તિશાળી છે કે આજકાલ ખૂબ ઓછા લોકો તેમના વિશે જાણે છે. તેમને સમજવા અને અપનાવવા માટે ઊંડા અભ્યાસ અને સંશોધનની જરૂર છે. આ ઉપાય કોઈપણ સામાન્ય વિચારસરણીની બહાર છે. આ પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતા અને વિશેષ જ્યોતિષ ગ્રંથોનું વિશ્લેષણ અને ચિંતન કરવામાં આવે છે. એક આખી ટીમ તેનું ઊંડાણપૂર્વક પરીક્ષણ કરે છે અને પછી આવા ઉકેલો આગળ લાવવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ ઉકેલો જેટલા સંવેદનશીલ છે જો આ કોઈ કારણ વગર કરવામાં આવે તો તે નુકસાનકારક હોઈ શકે છે. એટલા માટે અમે અત્યાર સુધી કોઈને આ વાત કહી નથી. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડિયો સંપૂર્ણપણે જુઓ અને પછી જ આ ઉપાયો અપનાવવાનું વિચારો.
જો તમે વિડિયો અધૂરો જોશો અથવા કોઈ ભાગ છોડી દેશો તો તમે ઉપાયની ઊંડાઈ અને પ્રક્રિયા સમજી શકશો નહીં, અને જો આવી પરિસ્થિતિમાં કોઈ ભૂલ થઈ જાય તો તેની અસર તમારા પર પ્રતિકૂળ પડી શકે છે. અમે નથી ઈચ્છતા કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની આફત આવે. તેથી કૃપા કરીને વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ, અને જો તમને ઉપાયો મુશ્કેલ લાગે અથવા તે કરવામાં અચકાશો તો કૃપા કરીને તે બિલકુલ ન કરો. હવે અમે તે 10 મહત્વપૂર્ણ શુભ સમાચાર જાણવા જઈ રહ્યા છીએ જે તમારી કુંડળીમાં પ્રગટ થઈ રહ્યા છે, પરંતુ તેનું પ્રતિબિંબ તમારા વાસ્તવિક જીવનમાં દેખાતું નથી. એટલે કે અમે તમારી જીવનશૈલી અને તમારા ભાગ્યમાં રહેલી વિસંગતતાના મૂળ સુધી પહોંચીશું. જો સરળ શબ્દોમાં સમજાવવામાં આવે તો કહી શકાય કે તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે આફત દેખાઈ નથી. તેના બદલે તમારી કુંડળી ખાસ રાજયોગો અને ભાગ્યશાળી ગ્રહોની સ્થિતિઓથી ભરેલી છે. આવી સ્થિતિમાં તમારે સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી જીવન જીવવું જોઈતું હતું. પરંતુ કેટલીક ક્રિયાઓ અને આદતો એવી હોય છે જે તમને વારંવાર પાછળ ખેંચે છે. કેટલીક ભૂલો જે તમે તમારી જાતને પુનરાવર્તન કરો છો અને તેનાથી તમારા ભાગ્યમાં અવરોધો ઊભા થાય છે. આવી ભૂલો જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે, તમારા હાંસી ઉડાડી દેશે. આજે આ વિડિયોમાં અમે તે ભૂલો વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમારા ભાગ્ય તમારા પોતાના હાથે બગડે છે. તો ચાલો જાણીએ કે તે ભૂલો કઈ છે. પરંતુ તે પહેલાં અમે તમને ફક્ત એક નાની વિનંતી કરવા માંગીએ છીએ. અમે તમારા માટે દિવસરાત સતત મહેનત કરીએ છીએ. વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ તમારા તરફથી અમારા પ્રયત્નો માટે આદર હશે, અને આ ચેનલ સાથે જોડાયેલા રહીશું જેથી તમે ક્યારે કોઈ મહત્વપૂર્ણ માહિતી ચૂકશો નહીં. અમે તમને ફક્ત એક જ લાગણી સાથે આ કહી રહ્યા છીએ. કૃપા કરીને આ સમજો અને કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમને વિશ્વાસ છે કે તમે લોકો અમારા પ્રયત્નોના બદલામાં ચોક્કસપણે આટલું બધું કરી શકો છો. જુઓ મિત્રો, જે પ્રશ્નો તમારા મનમાં લાંબા સમયથી ફરતા હતા, હવે તેમને સમજવાનો સમય આવી ગયો છે. તમે વિચારતા હશો કે જ્યારે આપણે આપણા ઘરમાં કોઈ દેવી દેવતાને બોલાવવાનો પ્રયાસ કરીએ છીએ, તેમને આમંત્રણ આપવાનો પ્રયાસ કરો, તો પછી તેઓ આપણા ઘરમાં કેમ પ્રવેશતા નથી? જ્યારે આમંત્રણ આપ્યા વિના કોઈ અનિચ્છનીય દુષ્ટ આત્મા આપણા ઘરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? આ જ કારણ છે કે જ્યારે તમારા ઘર પર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ હોય છે, ત્યારે તે સમયે કોઈ શુભ ઉર્જા કે દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશતી નથી, અને તે જ સમયે તમને પૈસા સંબંધિત બાબતોમાં કોઈ પ્રગતિ દેખાતી નથી. નાણાકીય સમસ્યાઓ, મુશ્કેલીઓ અને દુઃખો તમારા જીવનનો એક ભાગ બની રહે છે. તમે ખૂબ મહેનત કરો છો, પરંતુ તે મહેનતનું કોઈ સ્પષ્ટ પરિણામ મળતું નથી. તમે પોતે સમજી શકતા નથી કે તમારી મહેનત કઈ દિશામાં જઈ રહી છે, અને સૌથી મહત્વની વાત એ છે કે કેટલીક દુષ્ટ શક્તિઓએ તમારા ઘરના વાતાવરણને સંપૂર્ણપણે નકારાત્મકતાથી ભરી દીધું છે. આ તે નકારાત્મક ઉર્જા છે જેમાંથી તેને જેટલી વહેલી તકે દૂર કરવામાં આવે તેટલું સારું છે. તમને એ કહેવું મહત્વપૂર્ણ છે કે આ નકારાત્મક અસર તમારી સતત મુશ્કેલીઓનું કારણ છે. અને જો તમે સમજી શકતા નથી કે સમસ્યાઓ પાછળનું કારણ શું છે, તો હવે તે કારણ સ્પષ્ટ થ. તમે સમજવા લાગ્યા હશો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો. પરંતુ તે પહેલાં અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારી સાથે જે થઈ રહ્યું છે તે કોઈ આત્માની હાજરીનો પ્રભાવ છે. યાદ રાખો, શું તમારી ઊંઘ રાત્રે 12 થી 1 વાગીને 15 વાગ્યાની વચ્ચે વારંવાર તૂટી જાય છે?
શું તમને લાગે છે કે તમારી ઊંઘ કોઈ ચોક્કસ સમયે આપમેળે તૂટી જાય છે? જો આ ઊંઘ ઘણીવાર 12 થી 1 વાગીને 15 મિનિટ વાગ્યાની વચ્ચે તૂટી જાય છે, તો તે એક સંકેત છે કે કોઈ આત્મા તમારી આસપાસ સક્રિય થઈ જાય છે અને તે તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જેમ જેમ તે નજીક આવે છે, તમે જાગી જાઓ છો અને તેનો હેતુ અધૂરો રહે છે. હવે તમે વિચારતા હશો કે આત્મા શું ઈચ્છે છે? તે આપણને કેમ મળવા માંગે છે? અને જ્યારે તે આપણી નજીક આવવાનો પ્રયાસ કરે છે ત્યારે આપણી ઊંઘ કેમ તૂટી જાય છે? આ પાછળ એક મોટું રહસ્ય છે. જ્યારે આ આત્મા તમારા ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તમારી આસપાસ હાજર દૈવી શક્તિઓ તરત જ સક્રિય થઈ જાય છે. આ શક્તિઓ તમારા ઘરનું રક્ષણ કરે છે. પછી ભલે તે તમારી કુળદેવી હોય, કુલદેવતા હોય કે જેની તમે નિયમિત પૂજા કરો છો. જ્યાં પણ તમે દેવી દેવતાઓની મૂર્તિ કે ચિત્ર રાખ્યું છે, તે સ્થાનની સકારાત્મક ઉર્જા તે જ ક્ષણે જાગૃત થાય છે અને તમને જગાડે છે. દરરોજ આ અદૃશ્ય યુદ્ધ તમારી આસપાસ થતું રહે છે. પરંતુ